વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વખતે વિદ્યુત ફ્લક્સ વિશે આપણે જાણકારી મેળવેલી. વિદ્યુત ફ્લક્સનો અર્થ આપણે એવું સમજેલા કે કોઈપણ સપાટીમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યા લંબરૂપે પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાની સંખ્યાને વિદ્યુત ફ્લક્સ કહે છે. એવું આપણે નિયમિત અને અનિયમિત સપાટીમાંથી પસાર થતા વિદ્યુત ફ્લક્સ માટે સૂત્ર બી ડિરાઈવ કરેલું. અનિયમિત સપાટી સાથે સંકળાયેલા વિદ્યુત ફ્લક્સનું સૂત્ર છેલ્લે આપણે આવું ડેરિવેશન કરેલું, ફાઈ ઈ એટલે વિદ્યુત ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન, આ છે ક્લોઝ લૂપ એટલે કે બંધ સપાટી, ઈ ડોટ ડીએસ, ઈ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ડીએસ એટલે ક્ષેત્રફળ સદિશ, અને બંને વચ્ચેનો ડોટ પ્રોડક્ટ એટલે ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ ઈ ડોટ ડીએસ વડે આપણે કોઈપણ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સને આપણે રજૂ કરી શકાય છે. હવે આજનો પ્રશ્ન છે કે આ વિદ્યુત ફ્લક્સ અને વિદ્યુતભાર વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? તો એના માટેનો પ્રશ્ન છે ભાઈ ગાઉસનો પ્રમેય. ગાઉસનો પ્રમેય એટલે કે કોઈપણ સપાટી સાથે સંકળાયેલું, કોઈપણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ અને એ સપાટીમાંથી રહેલા વિદ્યુતભાર વચ્ચેનો સંબંધને પ્રસ્થાપિત કરે છે. આ ગાઉસના પ્રમેયનું વિધાન આવું છે: કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એપ્સાયલોનના ગુણોત્તર જેટલું હોય છે. એટલે કે આને આપણે મેથેમેટિકલી આપણે આવી રીતે લખી શકાય કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે ફાઈ ઈ ઇઝ ઇક્વલ ટુ, આપણે ઉપર એની વ્યાખ્યા લખેલી જ છે, સંકલન એટલે પૃષ્ઠ સંકલન, સમગ્ર સપાટી ઉપરનું એસ એટલે કહેવાય પૃષ્ઠ સંકલન, એસનો અર્થ થાય સરફેસ ઇન્ટિગ્રેશન એટલે કે સમગ્ર પૃષ્ઠ ઉપર સંકલન, ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ ગાઉસના પ્રમેય અનુસાર તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર એટલે ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એપ્સાયલોન ના ગુણોત્તર જેટલું હોય છે. આ ગાઉસના પ્રમેયનું મેથેમેટિકલ વિધાન છે. કોઈપણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે સંકલન ઇન્ટિગ્રેશન ઓવર સરફેસ ઈ ડોટ ડીએસ ઇઝ ઇક્વલ ટુ તે પૃષ્ઠ વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર એટલે ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી એટલે એપ્સાયલોનના ગુણોત્તર જેટલું હોય છે. આને આપણે ગાઉસનો પ્રમેય કહે છે. આની સાબિતી આપણે આવી રીતે આપી શકાય છે. આ સાબિતી આપવા માટે, ગાઉસના પ્રમેયની સાબિતી આપવા માટે આપણે એક બિંદુવત વિદ્યુતભાર લઈએ છીએ અને આ બિંદુવત વિદ્યુતભાર વડે ઘેરાતું આપણે બંધ પૃષ્ઠ એટલે કે આપણે ગોળો વિચારીએ છીએ. તો મેં અહીંયા આગળ જે છે આ ગોળાને કેન્દ્ર ઉપર અહીંયા આગળ મેં એક બિંદુવત વિદ્યુતભાર વિચારેલો છે ક્યુ, સ્મોલ ક્યુ. આ બિંદુવત વિદ્યુતભાર વડે ઘેરાતું એક મેં સમતલ દોર્યું છે જે ગોળાકાર આકાર છે અને આને કહેવાય છે, આ જે ગોળો દોર્યો છે તેને કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ. કારણ કે ગાઉસનો પ્રમેય વાપરવા માટે આપણે એક બંધ સપાટી કે એક બંધ પૃષ્ઠ દોરવું પડે અને આને કહેવાય છે આપણું ગાઉસિયન પૃષ્ઠ જે ગોળાકાર આકારનું છે. હવે આ ગાઉસિયન પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે સાબિત કરવાનું છે ક્યુ અપોન એપ્સાયલોન 0 જેટલું હોય છે. બરાબર, આને આપણે કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ. હવે આ જે આખું ગાઉસિયન પૃષ્ઠ છે એને હું એક નાના પૃષ્ઠખંડમાં વિભાજિત કરી દઉં અને આવો એક પૃષ્ઠખંડ હું દર્શાવી દઉં. આવો એક હું પૃષ્ઠખંડ અહીંયા ધ્યાનમાં લઉં છું જેનું મૂલ્ય છે ડીએસ જેટલું છે, જેનું મૂલ્ય છે ડીએસ. તો આખા સમગ્ર ગાઉસિયન પૃષ્ઠ જે ગોળાકાર સપાટી છે એને મેં એક નાના પૃષ્ઠખંડમાં હું વિભાજિત કરું છું અને આવો એક મેં પૃષ્ઠખંડ અહીંયા દર્શાવેલો છે, આવો એક મેં પૃષ્ઠખંડ અહીંયા દર્શાવેલો છે અને આ પૃષ્ઠખંડ એનું સપાટીનું ક્ષેત્રફળ હું ધારી લઉં છું ડીએસ જેટલું છે.
આ મેં અહીંયા આગળ આ એક પૃષ્ઠખંડ દર્શાવેલો છે. આ આપણો બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે. બરાબર, આ કેન્દ્ર ઉપર રહેલું વિદ્યુતભાર ક્યુ છે. સમગ્ર મેં ગાઉસિયન પૃષ્ઠ હતું એને એક નાના પૃષ્ઠખંડમાં વિભાજિત કર્યો અને તેનું ક્ષેત્રફળ હું ધારી લઉં છું ભાઈ ds છે. બરાબર. ચલો હવે આ બિંદુવત વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એની દિશા આપણને ખબર છે કે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર હોય અને ધન વિદ્યુતભાર હોય તો તેના વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા એ વિદ્યુતભારથી દૂર તરફની થશે. એટલે આ જે આવશે વિદ્યુતભારથી ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા, અને એ વિદ્યુત ક્ષેત્રને હું નામ આપી દઉં ઈ સદિશ. આ છે વિદ્યુત ક્ષેત્રની દિશા. બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી દૂર તરફ, કારણ કે પોઝિટિવ ચાર્જ છે એટલે. આ જે મેં પૃષ્ઠખંડ લીધો છે, આ પૃષ્ઠખંડથી મળતા ક્ષેત્રફળની દિશા એટલે કે પૃષ્ઠને લંબરૂપે, આ જે પૃષ્ઠ છે એને લંબરૂપે આપણે દોરીએ તો એને લંબરૂપે આવશે, આ જ દિશામાં આવશે, એટલે આ ds સદિશની દિશા થશે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ ગાઉસિયન સપાટીને એટલે સમગ્ર ગોળાને ds જેટલા પૃષ્ઠખંડમાં વિભાજિત કરતા, આને આપણે ds જેટલા પૃષ્ઠખંડમાં વિભાજિત કરવામાં આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા અને ds ની દિશા બંને એક જ તરફની છે. તો હવે આપણે ફ્લક્સનું સૂત્ર છે phi e is equal to સંકલન ઓવર ક્લોઝ લૂપ s એટલે કે પૃષ્ઠ સંકલન e ડોટ ds. પણ તમે જુઓ કે e અને ds જે છે એકબીજાને સમાંતર છે, એટલે e સમાંતર ds અને e સમાંતર ds હોવાથી એ બંને વચ્ચેનો એંગલ થઈ જશે 0. અને તમને ખબર છે ભાઈ cos 0, કારણ કે phi e is equal to એનો ડોટ પ્રોડક્ટ એટલે થઈ જશે s e ds cos 0, અને cos 0 નું મૂલ્ય આવશે 1, અને માટે લખી શકાય phi e is equal to અહીંયા મળશે ખાલી e ds, અને cos 0 is equal to થઈ જશે 1. આને કહી દે ઇક્વેશન નંબર 2. હવે આ બિંદુવત વિદ્યુતભારથી r ત્રિજ્યાના ગોળા પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, આ જે ગોળાની ત્રિજ્યા જે લઈએ છીએ આપણે r જેટલી છે, આનું અંતર છે r, આની ત્રિજ્યા છે આપણે r. હવે તમે જુઓ કે ભાઈ ક્યુ બિંદુવત વિદ્યુતભાર છે તેના કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્ર આપણને ખબર જ છે, E is equal to 1/4 pi epsilon 0 q upon r square. આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. હવે આ ગોળાના અથવા ગાઉસિયન સપાટીના દરેક બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અચળ રહેશે. કેમ અચળ રહેશે? કારણ કે Q થી આનું અંતર r, આટલું અંતર પણ એ ત્રિજ્યા જ કહેવાશે, આટલું અંતર પણ ત્રિજ્યા કહેવાશે, અહીંથી આટલું અંતર પણ ત્રિજ્યા કહેવાય, અહીંથી આટલું અંતર પણ ત્રિજ્યા કહેવાય. એટલે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય r પર આધારિત છે અને r નું મૂલ્ય અચળ છે. એટલે વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુ પાસે અચળ છે, અને માટે અહીંયા આગળ સંકલનમાંથી આપણે ઈને જે છે બહાર લઈ શકીએ, કારણ કે વિદ્યુત ક્ષેત્ર દરેક પોઈન્ટ પાસે અચળ છે. એટલે અંદર રહેશે, ઈ બહાર આવી જશે, અને માટે ઇન્ટિગ્રેશન ઓવર ક્લોઝ લૂપ, અને અંદર રહેશે ds. હવે આપણે ધારેલી ગાઉસિયન સપાટીનો આકાર છે ગોળાકાર, અને ગોળાનું ક્ષેત્રફળ ds એટલે ક્ષેત્રફળ, ds એટલે કે સમગ્ર ગાઉસિયન પૃષ્ઠનું ક્ષેત્રફળ, અને એનું મૂલ્ય આવશે, ગોળાના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 4 pi r સ્ક્વેર. હવે અહીંયા આગળ હું e ની કિંમત મૂકી દઉં છું. phi e is equal to, e ની કિંમત આપણે મૂકીએ અહીંયા આગળ 1/4 pi epsilon 0 q upon r સ્ક્વેર, અને ઇન્ટુ આવશે 4 pi
આર સ્ક્વેર, અહીંયાથી 4 પાઈ આર સ્ક્વેર આપણે ઉડી જશે, 4 પાઈ આર સ્ક્વેર કટ થઈ જશે, તો માટે ઉપર વધશે ક્યુ અને છેદમાં વધશે એપ્સાયલોન 0, અને માટે આપણે ગાઉસનો પ્રમેય આપણે સાબિત કર્યો કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ તે બંધ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર ક્યુ અને શૂન્ય અવકાશની પરમિટિવિટી ના ગુણોત્તર જેટલું હોય છે. તો phi is equal to q by epsilon 0 એ જે કહેવાય ગાઉસના પ્રમેયનું સૂત્ર છે. એટલે આપણે સાબિત કર્યું કે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ તે સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. તો આને આપણે ગાઉસનો પ્રમેય કહે છે. તો આવી રીતે આપણે ગાઉસના પ્રમેયની સાબિતી આપી શકીએ છીએ. તો ફરી વખત એક વાત વિધાન સમજી લેજો. કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે સંકલન E ડોટ ds એ તે પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે. અહીંયા આપણે વિદ્યુતભારને શૂન્ય અવકાશમાં મૂકેલો છે, કોઈ માધ્યમમાં મૂકેલો નથી. તો આ જે સ્ટેટમેન્ટને આપણે ગાઉસનો પ્રમેય કહે છે. હવે આ ગાઉસના પ્રમેયના આપણે કેટલાક અગત્યના પોઈન્ટ છે એ પણ આપણે જોઈએ છે. જો અહીંયાથી આપણે એક વસ્તુ આપણે સાબિત કરવાનું છે. ગાઉસનો પ્રમેય આપણે સાબિત કર્યો. ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ આવું હતું, અહીંયા લખી નાખીએ ફરીવાર. phi E is equal to સંકલન S E ડોટ ds is equal to q upon epsilon 0. આ ગાઉસના પ્રમેયનું સ્ટેટમેન્ટ હતું. અહીંયાથી આપણે એક પોઈન્ટ અગત્યનો છે આની અંદર. જો બંધ સપાટી સાથે કુલ ફ્લક્સ શૂન્ય જણાય તો તે બંધ સપાટી પરનો કુલ વિદ્યુતભાર પણ શૂન્ય હોય છે. એટલે આપણે અહીંયા એવું સાબિત કરવાનું છે કે જો કોઈ ફ્લક્સ શૂન્ય હોય તો એના ઉપરનો વિદ્યુતભાર પણ કેવો હશે? શૂન્ય જ હોવો જોઈએ. અથવા તો જો વિદ્યુતભાર શૂન્ય હોય તો ફ્લક્સ પણ 0 થાય, એવું આપણે લખી શકાય. તો એના માટે અહીંયા આગળ એક ગાઉસિયન સપાટી હું ધ્યાનમાં લઉં છું. આ એક મેં બંધ સપાટી મેં ધ્યાનમાં લીધી, નળાકાર આકારની સપાટી છે. ચલો, આ નળાકાર આકારની સપાટીના 3 અલગ અલગ હું પોઈન્ટ લઈ લઉં છું. આ પહેલો પોઈન્ટ, આ બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ. અહીંયા 3 અલગ અલગ બિંદુ પાસે હું અહીંયા આગળ ફ્લક્સ અહીંયા શોધું છું. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ ચલો કોઈ પણ બિંદુ પાસે ક્ષેત્રફળનો સદિશ એ સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં થશે. તો આને હું S1 ગણું તો આના માટે ક્ષેત્રફળની દિશા એટલે લંબરૂપે બહાર આવતી દિશામાં થશે. તો આ રીતે ક્ષેત્રફળની દિશા થશે S1 ની દિશા. આ પોઈન્ટ પર ક્ષેત્રફળની દિશા S2 એ સપાટીની લંબરૂપે બહાર આવતી દિશામાં થશે. અહીંયા આગળ આ વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ છે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે. ચલો, તો અહીંયા આગળ હું લખી શકું S1 સપાટી માટે S1 ની દિશા આ તરફ છે. S1 સપાટી માટે S1 ની દિશા આ તરફ અને વિદ્યુત ક્ષેત્રની દિશા એનાથી ઓપોઝિટ એટલે વિરુદ્ધ તરફ છે. S1 સપાટી માટે આપણે વાત છે. તો હવે બંને વચ્ચેનો એંગલ થઈ જશે થીટા બરાબર પાઈ અથવા તો 180, પાઈ અથવા તો કેટલો થશે 180. અને તમને ખબર જ છે ભાઈ કે cos પાઈ અથવા તો cos 180 એની કિંમત આવે -1. તો ભાઈ પ્રથમ સપાટી પાસે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ભાઈ cos પાઈ ઇઝ ઇક્વલ ટુ આવશે -1 અને માટે લખી શકાય પ્રથમ સપાટીએ સંકળાયેલું ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ ES1 cos પાઈ અને cos પાઈ એનું મૂલ્ય આવશે -1 એટલે આપણો આન્સર આવશે E ઇન્ટુ S1. આ પ્રથમ સપાટીએ સંકળાયેલું ફ્લક્સ. હવે આપણે વાત કરીએ છીએ ભાઈ બીજી સપાટીએ સંકળાયેલું ફ્લક્સ. બીજી સપાટીએ સંકળાયેલું ફ્લક્સ એટલે કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા અને એના ક્ષેત્રફળની દિશા બંને એક જ છે અને માટે એવું કે બંને વચ્ચેનો એંગલ થઈ જશે 0, થીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો ભાઈ બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ હશે E ઇન્ટુ S બરાબર E ઇન્ટુ S2. કારણ કે બંને વચ્ચેનો એંગલ 0 છે અને cos 0 ની કિંમત આવશે 1. હવે આપણે વાત કરીએ ત્રીજી સપાટી માટે. ચલો, વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ તરફ છે,
એને માટે ક્ષેત્રફળની દિશા એટલે ઉપર તરફ થશે, સપાટીને લંબરૂપે બહાર આવતી દિશામાં એટલે બંને વચ્ચેનો એંગલ બની જશે 90 અને માટે ત્રીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આવશે 0 કારણ કે cos 90 ઇઝ ઇક્વલ ટુ આવશે 0. હવે કુલ ફ્લક્સ એટલે પ્રથમ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આવી ગયું -ES1, બીજા સપાટી સાથે ES2 આવી ગયું, તો ટોટલ ફ્લક્સ આપણે લખી શકાય phi ઇઝ ઇક્વલ ટુ પહેલા સાથે સંકળાયેલું ફ્લક્સ -ES1, બીજી સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ આવશે ES2 અને ત્રીજા સાથે 0 થશે કારણ કે એંગલ 90 બને છે. હવે ધારો કે બંને સપાટીનું ક્ષેત્રફળ સરખું છે એટલે S1 ઇઝ ઇક્વલ ટુ S2 બરાબર S લઈ લઈએ તો માટે આપણો આન્સર મળશે -ES અને +ES એટલે આન્સર થઈ જશે 0. અને માટે થઈ ગયું ભાઈ કે કોઈ પણ બંધ નળાકારની સપાટી સંકળાયેલું ફ્લક્સ આપણને 0 મળ્યું. એટલે જો phi ઇઝ ઇક્વલ ટુ 0 હોય, phi ઇઝ ઇક્વલ ટુ 0 તો હવે ગાઉસનો પ્રમેય વાપરીએ ભાઈ phi ઇઝ ઇક્વલ ટુ q/ε0 બરાબર 0 અને માટે એવું લખી શકાય જો બંધ સપાટીએ સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો તે બંધ સપાટીની અંદર કુલ વિદ્યુતભાર કેટલો 0 છે. તો યાદ રાખો કે કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ 0 હોય તો તેની સપાટીએ સંકળાયેલો વિદ્યુતભાર કેટલો હશે 0 હશે. પણ અહીંયા આગળ વિદ્યુતભાર 0 હોય એનો અર્થ એવો નથી કે એની જોડે વિદ્યુતભાર નથી. એનો અર્થ એવો થાય કે જેટલા પણ પોઝિટિવ ચાર્જ હશે ને એટલા જ એની જોડે નેગેટિવ ચાર્જ હશે ને માટે ટોટલ વિદ્યુતભાર 0 છે. એટલે એનો અર્થ એવો નથી કે વિદ્યુતભાર નથી જ, પણ જેટલા પોઝિટિવ ચાર્જ હશે એટલા નેગેટિવ ચાર્જ છે ને માટે ટોટલ વિદ્યુતભાર 0 છે. તો બહુ જ અગત્યનો કન્સેપ્ટ યાદ રાખવાનો છે કે ભાઈ કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હોય તો તે સપાટી સાથે સંકળાયેલો વિદ્યુતભાર પણ 0 હોય છે. તો આપણે આ એક કન્સેપ્ટ આપણે સાબિત કર્યો ગાઉસના પ્રમેય ઉપરથી. તો ખાસ આ પોઈન્ટ યાદ રાખવાનો છે. હવે આના ગાઉસનો પ્રમેય વાપરવાના કેટલાક જે છે ને અગત્યના પોઈન્ટ્સ છે. આપણે ગાઉસના પ્રમેયની એપ્લિકેશન જોઈશું ત્યારે આ બધા પોઈન્ટ આપણે યાદ રાખવા પડશે કે ગાઉસનો આપણે કેવી રીતે વાપરી શકાય ને ક્યાં વાપરી શકાય. તો હું પહેલાં સ્ટેટમેન્ટ લખી નાખું ફરી પાછું ભાઈ. કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે કે સંકલન ઓવર ક્લોઝ લૂપ E.ds કોઈ પણ બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ અને બંધ સપાટી સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવાય. આ સંકલનની ઉપર ગોળાકાર છે એનો અર્થ કે બંધ સપાટી છે અને S એટલે કહેવાય પૃષ્ઠ સંકલન, સપાટી ઉપર એનું સંકલન. એનું મૂલ્ય આપણે સાબિત કર્યું કે તે બંધ સપાટી વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું હોય છે q/ε0 જેટલું હોય છે. આને ગાઉસનો પ્રમેય કહે છે. હવે એના કેટલાક અગત્યના મુદ્દા પણ છે. તો પહેલો મુદ્દો હમણાં જ આપણે સાબિત કર્યો કે જો બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર 0 હોય, જો q બરાબર 0 હોય તો આપણે લખી શકાય તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એ પણ કેટલું થશે 0 થશે. તો પહેલો મુદ્દો બંધ સપાટી સાથે કુલ વિદ્યુતભાર 0 હોય તો તેની સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ પણ 0 હોય છે. બરાબર. તો આ એનો પહેલો મુદ્દો છે. હવે આ નિયમ આપણે કોઈ પણ આકાર કે પરિમાણવાળી બંધ સપાટી માટે સત્ય છે. એટલે આ નિયમ આપણે ગમે ત્યાં એને એપ્લાય કરી શકીએ, સાર્વત્રિક નિયમ છે. પણ આપણા સિલેબસની અંદર માત્ર સીમિત સપાટી કે જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન જ છે તેવા જ જગ્યાએ આપણે આ પ્રમેયને એપ્લાય કરવાનો છે. એટલે સીમિત સપાટી માટે આપણે આ નિયમ એપ્લાય કરવાનો છે. પણ એ કોઈ પણ બંધ કે સપાટી માટે સત્ય છે. ગમે તેવી આકારની હોય પણ બંધ સપાટી હોવી જોઈએ તો એપ્લાય કરી શકાય. હવે આની અંદર ત્રીજો મુદ્દો એવું કહે છે આની અંદર બે પદ છે. આ જે પદ છે LHS ડાબી બાજુનું પદ અને આ પદ છે RHS જમણી બાજુનું પદ. બંને લાક્ષણિકતા થોડીક અલગ અલગ છે. હવે એ સમજવા માટે અહીંયા આગળ લઈ લો કે ધારો કે આ એક મારી બંધ સપાટી છે. આ બંધ સપાટીની અંદર આવી રીતે અહીંયા આગળ Q1 Q2 વિદ્યુતભાર છે અને આ Q3 અને Q4 વિદ્યુતભાર આપણે બહાર છે. તો તમે સમજો કે અહીંયા આગળ જમણી બાજુના પદની અંદર q/ε0 અંદર જે પણ વિદ્યુતભાર લેવાનો ને એ માત્ર બંધ સપાટી વડે
બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર. તો તમે જોઈ શકો છો અહીંયા આગળ મારો બંધ સપાટીની અંદર કયો વિદ્યુતભાર છે? Q1 અને Q2 છે. તો અહીંયા આગળ જમણી બાજુના પદની અંદર Q બરાબર મારે Q1 Q2 લેવો પડે. Q3 Q4 સપાટીની બહાર છે એટલે આ બંને વિદ્યુતભાર જમણી બાજુના પદની અંદર નહીં આવે. તો ત્રીજો મુદ્દો એવું કહે છે અહીંયા આગળ સિગ્મા Q કે Q, સિગ્મા Q ગણો કે Q ગણો, એ સપાટી વડે ઘેરાયેલો બધા વિદ્યુતભારોનો પરિણામી છે. એટલે માત્ર સપાટીની અંદર હોય ને એ જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો. સપાટીની અંદરનો જ વિદ્યુતભાર જમણી બાજુના પદ માટે. જ્યારે ડાબી બાજુના પદ માટે એ બધો વિદ્યુતભાર, ડાબી બાજુના પદમાં વિદ્યુત ક્ષેત્રને જે મૂલ્ય જે છે બધા વિદ્યુતભાર વડે Q1 Q2 Q3 અને Q4 ચારે ચાર વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આપણે લખવાનું છે. Q1 Q2 Q3 Q4 આ ચારે ચાર વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ડાબી બાજુમાં લખવાનું. જ્યારે જમણી બાજુની અંદર Q ની અંદર જે વિદ્યુતભાર સપાટીની અંદર છે, જે બંધ પૃષ્ઠની અંદર છે, એ જ વિદ્યુતભાર ધ્યાનમાં લેવાનો છે. એટલે અહીંયા Q1 અને Q2 જ આપણે જમણી બાજુના પદમાં આવશે. ડાબી બાજુના પદની અંદર દરેક વિદ્યુતભારથી ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર તમારે ધ્યાનમાં લેવાનું છે. તો આ બંને પોઈન્ટ અલગના છે. તો ચોથો પોઈન્ટ એવો છે કે ભાઈ કે વિદ્યુતભારના અંદર અને બહાર હોય તો ગાઉસનું સૂત્ર સિગ્મા Q અને ડાબી બાજુનું પદ E એ અંદર અને બહારના વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર બંને વિદ્યુતભાર આવે. જ્યારે જમણી બાજુના પદમાં માત્ર ને માત્ર સપાટીની અંદર હોય ને એ જ વિદ્યુતભાર આવે, સપાટીના બહારની અંદર ના આવે. તો આ બંને પોઈન્ટની અલગ લાક્ષણિકતા હતી. આ બંને પોઈન્ટ અગત્યના છે. બાકીના પોઈન્ટ છે કે ગાઉસનો પ્રમેય જ્યાં પણ આ વાપરવો હોય ત્યાં આગળ મારે બંધ સપાટી દોરવી પડે અને એ જે સપાટી પસંદ કરીએ તેને કહેવાય છે ગાઉસિયન સપાટી અથવા ગાઉસિયન પૃષ્ઠ કહે છે. એને કહેવાય છે ગાઉસિયન પૃષ્ઠ. ભાઈ છઠ્ઠો મુદ્દો છે ગાઉસનો નિયમનો ઉપયોગ કરીને સીમિત. મેં હમણાં કીધું કે સીમિત એટલે સિમેટ્રિકલ. સિમેટ્રિકલ એટલે કે જેનો આકાર નિશ્ચિત છે એવા તંત્રનું વિદ્યુત ક્ષેત્ર તમે ઈઝીલી શોધી શકો, સરળતાથી શોધી શકો. દાખલા તરીકે નળાકાર છે, ગોળાકાર છે, તો ગાઉસનો પ્રમેય વાપરીને એવા જે સિમેટ્રિકલ જે છે, જેનો આકાર આપણને ખબર જ છે, નિશ્ચિત છે, એનું વિદ્યુત ક્ષેત્ર આપણે બહુ જ ઈઝીલી સરળતાથી શોધી શકીએ છીએ. અને આપણા સિલેબસમાં માત્ર સીમિત વિદ્યુત ક્ષેત્ર, સીમિત તંત્રથી જ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. પછી ગાઉસનો નિયમ એ અંતર વ્યસ્તબળનો નિયમ પર આધારિત છે. એટલે ગાઉસના નિયમ ઉપરથી આપણે કુલમ્બનો નિયમ પણ સાબિત કરી શકીએ છીએ. બરાબર? આ નિયમ ઉપરથી તમે કુલમ્બનો નિયમ પણ મેળવી શકો છો. અને માટે એવું કહેવાય ગાઉસનો નિયમ એ અંતરના વ્યસ્તબળના નિયમ પર આધારિત છે કે Q1 Q2 R² પણ આપણે આના ઉપરથી સાબિત કરી શકાય છે. તો આ ગાઉસનો પ્રમેય વાપરવાના કેટલાક અગત્યના પોઈન્ટ્સ હતા એ ખાસ આપણે યાદ રાખવાના છે. બરાબર?